ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું કે જે સિદ્ધાંતો આપણે અપનાવીએ છીએ અને જેનાથી બીજાને પણ સુખ થાય એ જ સાચો ધર્મ છે। તેમણે અહિંસા, દયા અને સહિષ્ણુતાની મહત્વતા પર ભાર મૂકતા કહ્યું કે આ મૂલ્યો વિના દુનિયા ટકી શકે નહીં। આ પ્રસંગે રાજ્યપાલે મહર્ષિ પતંજલિના યોગ સૂત્ર અને તેમાં જણાવેલા યમ નિયમથી આત્માની ઉન્નતિ કેવી રીતે શક્ય છે તે પણ સમજાવ્યું હતું। આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પ્રેરણાદાયક સંદેશ આપતા કહ્યું કે ધર્મ એટલે અહિંસા, સંયમ અને તપ। જે વર્તન આપણને ગમતું નથી એ બીજા માટે પણ ન કરીએ એ જ સાચો ધર્મ છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો, જૈન અનુયાયીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 4 મહિનાના ચતુર્માસ દરમિયાન આત્મોપલબ્ધિ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે લાભ લેવા રાજ્યપાલશ્રીએ સૌને આહવાન કર્યું હતું।